નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 ગણિત વિષયની અંદર પ્રકરણ નંબર 2 બહુપદી વિશે જોઈશું. અને આ પ્રકરણની અંદર બહુપદીની વ્યાખ્યા સમજશું, બહુપદીના પ્રકાર જે અલગ અલગ રીતે પડે છે એના વિશે સમજશું, અને એના ઉકેલ, તેના શૂન્ય, તેના અવયવ અને સાથે સાથે અમુક નિત્ય સમો પણ જોઈશું. ઓકે, તો વધારે ટાઈમ ના બગાડતા આપણે શરૂ કરી દઈએ. સૌપ્રથમ બહુપદીની અંદર સૌપ્રથમ આપણે જોઈશું બહુપદીનો ખ્યાલ અથવા એના વિશેની વ્યાખ્યા જોઈશું. અલગ અલગ એના પ્રકાર છે, એમાં એના બેઝિક પદો વિશે પણ આપણે ચેક કરી લઈશું. અહીંયા આપણે અગાઉ તમે ભણ્યા છો એમાં તમે શું જોયું હતું કે બેઝિક અભિવ્યક્તિઓ, જેમ કે તમે સરવાળા કર્યા હશે, બાદબાકી કરીએ છીએ, ગુણાકાર, ભાગાકાર, આ બધી પ્રક્રિયાઓ તમે કરી હશે. એવા અલગ અલગ તમે એના સૂત્રો પણ જોયા હશે, નિત્ય સમો જોયા છે, બરોબર. પરંતુ આ પ્રકરણમાં આપણે શું જોઈશું કે બહુપદી એટલે શું, એના શબ્દો વિશે જોઈશું, એના પારિભાષિક શબ્દો આવે, અવયવ વિશે જોઈશું, અવયવ પ્રમેય વિશે જોઈશું, ચલ એટલે શું, અવયવ એટલે શું, એના વિશે પણ આપણે અહીંયા ખ્યાલ મેળવશું, બરોબર. હવે સૌપ્રથમ શરૂઆત કરીએ બહુપદી એટલે શું. તો બહુપદીમાં તમે જોઈશું તો એના નામ ઉપરથી આપણને ખ્યાલ પડે કે બહુપદી, બહુ એટલે ઘણા, બહુ એટલે આપણે શું કહી શકીએ, ઘણા. પદી એટલે પદ. દાખલા તરીકે હું કોઈ સંખ્યા લખું, જેમાં લખું 2, તો આ 2 એક પદ છે. પણ 2 + 3 લખું તો અહીંયા તમે જોશો તો ટોટલ પદ કેટલા છે, 2 પદ. 2 અને 3 બંને પદ છે. આ રીતે આગળ આગળ તમે વધતા જો, સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર કરો તો એના પદની સંખ્યાઓ વધતી જાય. અહીંયા તમારે એવા બહુપદી વિશે જોવાનું છે, મતલબ કે એની અંદર એક કરતા વધારે પદો હોય છે. પરંતુ અહીંયા માત્ર સંખ્યા નહીં હોય, એટલે કે માત્ર અચળ સંખ્યા નહીં હોય, બરોબર. પરંતુ સાથે સાથે એમાં કોઈ ચલ પણ હશે. એટલે આપણે અહીંયા ચલ અને અચળ બંનેનો ખ્યાલ જાણવો પણ જરૂરી છે. બહુપદીમાં ચલ પણ હશે અને અચળ પણ હશે, બંને કિંમતો સાથે આવેલી હશે, એનાથી પદો બનતા હશે. એટલે કે ચલ અને અચળ બંને ભેગા થઈ અને એક પદ બનાવે છે. આ બંને ભેગા થઈ અને એક પદ બનાવે છે. ઓકે, તો સૌ પ્રથમ જોઈએ ચલ એટલે શું. ચલ એટલે કે વેરિયેબલ. વેરિયેબલ એટલે જેનું મૂલ્ય કોઈ પણ હોઈ શકે છે, બદલી શકે છે, એને કહેવાય ચલ. અચળ એટલે શું, તો કે જે કોન્સ્ટન્ટ છે, જેનું મૂલ્ય બદલાતું નથી. દાખલા તરીકે અહીંયા હું એમ કહું 2, 2 નું મૂલ્ય 2 જ કહેવાય. 2 ને તમે 4 કહી શકો નહીં. એટલે આપણે એને કહી શકીએ છીએ અચળ અથવા એક કોન્સ્ટન્ટ છે. મતલબ કોઈ પણ સંખ્યા લઈ લો, કોઈ પણ વાસ્તવિક સંખ્યા લઈ લો, એ કોઈ પણ વાસ્તવિક સંખ્યાને અચળ કહેવાય છે. પરંતુ ચલ એટલે શું, તો કે આપણે એવી સંખ્યા અથવા એ ભાગ છે જે બહુપદીમાં કે જેનું મૂલ્ય બદલાઈ શકે છે, અલગ અલગ હોઈ શકે. ઓકે, એટલે કે જેની કિંમત બદલાતી રહે છે તેને આપણે શું કહીએ છીએ, ચલ કહીએ છીએ. અને ચલને આપણે શેના વડે દર્શાવીએ છીએ, તો કે એક્સ, વાય, ઝેડ, આવા આલ્ફાબેટ વડે દર્શાવીએ છીએ. ટી વડે દર્શાવી શકીએ છીએ, એસ વડે દર્શાવી શકીએ. આવા કોઈ પણ આલ્ફાબેટ વડે એને દર્શાવવામાં આવે છે. આપણી બહુપદીમાં એક્સ, વાય, ઝેડ, ટી આવો ઉપયોગ થાય, બરોબર. જ્યારે અચળને સંકેતમાં તમે એ તરીકે લખી શકો, મતલબ કે દાખલા તરીકે અચળ એક એ છે અને એની સાથે કોઈ એક ચલ એક્સ છે. આ બંને ભેગા થયા એટલે એક પદ બની ગયું. શું બની ગયું, એક પદ. દાખલા તરીકે એ એક્સ પ્લસ બી એક્સ. આ રીતે તમે અલગ અલગ, ધારો કે આ બહુપદીમાં 2 પદ છે. ઓકે, આ રીતે અલગ અલગ પદ દર્શાવી શકાય છે. પરંતુ અહીંયા અચળ જે કહીએ એ અચળ મતલબ કોન્સ્ટન્ટ, અને એ કોઈ પણ વાસ્તવિક સંખ્યા હોઈ શકે છે. એને આપણે અચળ તરીકે દર્શાવીએ છીએ. ઓકે, હવે આ ચલ અને અચળને ભેગા કરીએ ત્યારે આપણને બને છે બહુપદી. એનું એક સિમ્પલ ઉદાહરણ તમને સમજાવું. અહીંયા તમે જોશો, દાખલા તરીકે તમને કીધું ચોરસની પરિમિતિ. જો ચોરસની દરેક બાજુનું માપ કેટલું હોય, એક્સ, તો એની પરિમિતિ કેટલી થાય. પરિમિતિ મતલબ એની દરેક બાજુના માપનો સરવાળો. તો તમે શું કરશો, એક્સ વત્તા એક્સ વત્તા એક્સ વત્તા એક્સ, આ રીતે સરવાળો કરશો તો ટોટલ સરવાળો કેટલો થવાનો એનો, 4x. એક્સ વત્તા એક્સ વત્તા એક્સ વત્તા એક્સ, આટલી એની પરિમિતિ થાય. એટલે કે 4x, બરોબર. એની પરિમિતિ કેટલી થાય છે, 4x. હવે અહીંયા 4x માં તમે જોશો તો 4 એનું મૂલ્ય બદલાવાનું નથી. મતલબ જે 4 છે એ 4 શું કહેવાય, અચળ. 4 શું કહેવાય, અચળ. એનું મૂલ્ય બદલાવાનું નથી. જ્યારે અહીંયા x જે લખ્યો છે એને શું કહેવાય, ચલ કહેવાય. શું કહેવાય, ચલ. મતલબ કે એનું મૂલ્ય કોઈ પણ હોઈ શકે છે. દાખલા તરીકે જો આ ચોરસની દરેક બાજુનું માપ
એક એકમ હોય તો પછી પરિમિતિ કેટલી થશે? 4 એકા 4 એટલે કે 4 થશે. પરંતુ જો આ ચોરસની દરેક બાજુનું માપ 5 એકમ હોય, કેટલું હોય? 5. તો 5 ગુણ્યા 4 એટલે 20 થઈ જશે. એટલે x નું મૂલ્ય કોઈ પણ હોઈ શકે છે અથવા બદલાઈ શકે છે. અને આ રીતે આ 4 અને x ભેગા થઈ અને શું બનાવ્યું? એક પદ બનાવ્યું. બંને ભેગા થઈને શું બનાવ્યું છે? એક પદ. એટલે હવે આપણે જોઈએ બહુપદી એટલે શું અને એના પ્રકાર જોઈએ તો એક ચલવાળી બહુપદી. મતલબ કે એમાં ચલ કોઈ એક જ. આપણે અગાઉ જોયું એ પ્રમાણે ચલને આપણે x, y, z, t આવું કોઈ પણ રીતે દર્શાવીએ છીએ. જો તમને ઘણી બધી પદવાળી બહુપદી આપી હોય અને બહુપદીમાં માત્ર ને માત્ર કોઈ પણ એક જ ચલ હોય, યા તો x હોય, યા તો y હોય, યા તો z હોય, યા તો t હોય, મતલબ કોઈ પણ એક ચલ હોય તો એ આખી બહુપદીને તમે શું કહેશો? એક ચલવાળી બહુપદી અથવા એક ચલ બહુપદી. બરોબર? તો અહીંયા જો એની વ્યાખ્યા પણ લખી છે, શરત પણ લખી છે. શું છે કે બહુપદીમાં ચલના ઘાતાંક હંમેશા કોઈ પણ બહુપદી દર્શાવવાની હોય તો દાખલા તરીકે એની સાથે જે ચલ હશે એ ચલની જે ઘાત હોય અને ઘાતાંક હોય છે એનો એ હંમેશા શું હશે? પૂર્ણ સંખ્યા હોવી જોઈએ. હવે પૂર્ણ સંખ્યા મતલબ શું? તો કે 0, 1, 2, 3 અને અનંત સુધી. એનો મતલબ એવો થયો કે બહુપદીમાં આ જ ચલની આટલી ઘાત હોવી જોઈએ. ચલની 0 ઘાત હોય તો ચાલે, ચલની 1 ઘાત હોય તો ચાલે, 2, 3, 4, 5 એ હોવી જોઈએ. ચલની કોઈ દિવસ ઋણ ઘાત નહીં હોય. એવી ઘાત નહીં હોય, ઋણ નહીં હોય. બીજું, ચલની અપૂર્ણાંક ઘાત નહીં હોય. કઈ ઘાત ના હોય? અપૂર્ણાંક. તો આવી કોઈ પણ ઘાત હશે તો એને બહુપદી કહેવાય નહીં. બરોબર? એટલે આ પણ યાદ રાખજો, બહુપદીમાં ચલની ઘાત છે, જે ઘાતાંક છે, જે સંખ્યા છે, હંમેશા શું હોવું જોઈએ? પૂર્ણ સંખ્યા હોવા જોઈએ. દાખલા તરીકે અહીંયા તમે જોશો કે અહીંયા નીચે એક બહુપદી આપેલી છે. ઓકે, આ બહુપદીમાં તમને દરેક જગ્યાએ x ચલ દેખાય છે. ટોટલ કેટલા ચલ દેખાય છે? x જેના પાસે પણ છે. બરોબર? અહીંયા અહીં તમે દેખો ચલ છે, ચલની બધી જ ઘાત પૂર્ણાંક છે. કેવી છે? પૂર્ણાંક. એટલે સોરી, અહીં કઈ કે તો પૂર્ણાંક નહીં પરંતુ પૂર્ણ સંખ્યા. કેવી છે? પૂર્ણ સંખ્યા. એટલે આને બહુપદી કહેવાય. જો તમને કોઈ બહુપદી આપી હોય અને એમાં જો ચલની ઘાત પૂર્ણ સંખ્યા ના હોય તો પછી આપણે એને બહુપદી ગણતા નથી. એની શરત છે. હવે આપણે બહુપદીના થોડાક અંગો વિશે જોઈશું. મતલબ કે પદ અને સહગુણક. બહુપદીમાં પદ કોને કહેવાય અને સહગુણક કોને કહેવાય એના વિશે જોઈએ. તો અહીંયા તમને એક બહુપદી જોવા મળે છે, નીચે દર્શાવેલી છે. બહુપદી છે -x નો ઘન વત્તા 4x નો વર્ગ વત્તા 7x - 2. આ એક બહુપદી છે. હવે આ બહુપદીની અંદર પદ કયા કયા છે તો તમે જુઓ, -x નો ઘન એ એક પદ કહેવાય, 4x નો વર્ગ એ પણ એક પદ છે, 7x અને -2 આ બધા પદ કહેવાય છે. આ બધાને શું કહેશું આપણે? પદ. અને એક કરતા વધારે પદો છે એટલે જ આપણે એને બહુપદી કહીએ છીએ. પછી વાત કરીએ બહુપદીનો સહગુણક, મતલબ કે ચલનો સહગુણક. ચલ તો આપણને ખ્યાલ છે કે અહીંયા તમે જે x લખો, યા તો પછી જો y હોય તો y લખીએ, z હોય તો z લખીએ. આપણા પાસે જે બહુપદી છે એમાં ચલ શું છે? x. તો અહીંયા સહગુણક એટલે શું? તો કે સહગુણક એટલે સાથે ગુણાયેલો, સાથે ગુણાયેલ સંખ્યા, એને આપણે શું કહીએ? સહગુણક. ઓકે, તો અહીંયા ચલની સાથે જે ગુણાયેલો હોય, કોના સાથે? ચલ સાથે. તો ચલ સાથે ગુણાયેલ જે સંખ્યા હોય એને એનો સહગુણક કહેવાય. દાખલા તરીકે આપણા પાસે અહીંયા ચલ છે x, મતલબ કે x નો ઘન. આ x ના ઘનની સાથે કોણ ગુણાયેલ છે? તો આગળ ઓલરેડી માઇનસ લખ્યો છે. માઇનસ નો મતલબ શું થાય? -1. તો x ના ઘનનો સહગુણક શું કહેવાય? -1 કહેવાય. એ જ રીતે x ના વર્ગનો સહગુણક એટલે કે એની બાજુમાં કોણ ગુણાયેલ છે? 4. x ના વર્ગનો સહગુણક શું છે? 4. પ્લસ છે એટલે આપણે પ્લસ કહીએ. જો માઇનસ હોત તો -4. x નો સહગુણક તો કે 7. x નો સહગુણક 7. અને અહીંયા કોઈ ચલ લખેલ નથી. એનો મતલબ શું થાય? તમે દેખશો તો બહુપદીને હંમેશા એના વ્યાપક સ્વરૂપમાં લખીએ એટલે ચલની ઘાતના ઉતરતા ક્રમમાં લખાય. જેમ કે x ની 3 ઘાત, x ની 2 ઘાત, x ની 1 ઘાત અને x ની 0 ઘાત. x ની 0. હજી છેલ્લું પદ હોય ને, જેમાં માત્ર અચળ સંખ્યા લખી હોય, તો એ અચળ સંખ્યા જે લખી હોય ને એમાં ચલ ન લખ્યો એનો મતલબ એ ચલની 0 ઘાત છે, મતલબ કે x ની 0 ઘાત. તો x ની 0 ઘાતનો સહગુણક શું કહેવાય? તો કે -2.
એક્સ ની 0 ઘાત સગુણો શું કહેવાય? માઇનસ. કેમ અહીંયા એક્સ ની 0 ઘાત લખી નથી? કેમ કે જો એક્સ ની 0 ઘાત અથવા કોઈ પણ સંખ્યાની 0 ઘાત એટલે શું થાય? 1. એટલે ત્યાં લખ્યો નથી. ઓકે, તો આપણે એના પદ વિશે જોયું અને એમના સહગુણક વિશે જોયું. હવે બહુપદીમાં થોડાક વધારે આગળ પ્રકાર જોઈએ તો અચળ બહુપદી અને શૂન્ય બહુપદી કોને કહેવાય? હવે અચળ બહુપદી મતલબ એમાં માત્ર ને માત્ર અચળ સંખ્યા વાળું જ પદ હોય, ત્યાં ચલ વાળું પદ ના હોય. દાખલા તરીકે 2 લખી નાખો, -5 લખી નાખો, 7 લખી નાખો, 8 દૂત્યાંશ લખી નાખો, સોરી 8 દૂત્યાંશ એટલે 4 થશે, પરંતુ 3 દૂત્યાંશ લખી નાખો. આવી કોઈ પણ સંખ્યા લખો એ એક પ્રકારે તમે કહી શકો અચળ બહુપદી. કેમ કે ત્યાં માત્ર શું છે? અચળ સંખ્યા છે, બીજું કાંઈ છે નહીં. પરંતુ તેને પણ બહુપદી કહી શકાય. બરોબર? કેમ બહુપદી કહી શકાય? કેમ કે એવું બની શકે કે તેના આગળના જે પદ છે ચલની ઘાત વાળા પદ, દાખલા તરીકે 0x ની 3 ઘાત, 0x નો વર્ગ વત્તા 0x નો 1 ઘાત અને ડાયરેક્ટ હું લખી નાખું +2. તો આમાં તમે જોશો તો આગળ એના પદ તો છે જ, એટલે બહુપદી કહી શકાય. ખાલી ફરક શું છે કે ત્યાં જે અચળ સંખ્યા છે એ અચળ સંખ્યા 0 છે. બરોબર? એ હોઈ શકે, એટલે આપણે એને બહુપદી તો કહેવાય. માત્ર 2 લખ્યું હોય તો પણ એને બહુપદી કહી શકાય. ઓકે, અથવા કોઈ પણ સંખ્યા લખી હોય વાસ્તવિક સંખ્યા તો પણ આપણે એને બહુપદી કહી શકીએ છીએ. પછી વાત કરીએ શૂન્ય બહુપદી કોને કહેવાય? કે જે બહુપદીને બહુપદી શૂન્ય બહુપદી કહેવાય. કોઈ પણ અચળ બહુપદી મતલબ કે જેમાં જો શૂન્ય હોય, માત્ર શૂન્ય, તો એને પણ શૂન્ય બહુપદી કહેવાય છે. ઓકે, કેમ કે શૂન્ય અચળ સંખ્યા હોઈ શકે છે. ઓકે, તો આગળ જોઈએ કોણ બહુપદી નથી એના વિશે જોઈએ અને જાણી પણ જાય કે કઈ રીતે. તો અહીંયા તમે દેખશો x + 1 ના છેદમાં x, મતલબ કે આ રીતે x + 1 ના છેદમાં x. હવે અહીંયા તમે જોશો તો અહીંયા ચલ કોણ છે? ચલ છે x. આ તો x ની 1 ઘાત કહેવાય. હું અલગથી પરથી સ્ટેપ લખું તો આને x ની 1 ઘાત કહેવાય, પરંતુ આ બીજું પદ છે ને શું કહેવાય? x ની -1 ઘાત. હવે આપણને કહ્યું હતું કે હંમેશા ચલની ઘાત કેવી હોય? ચલની પૂર્ણ જે પૂર્ણ સંખ્યા, ચલની જે ઘાત હશે એ કેવી સંખ્યા હશે? પૂર્ણ સંખ્યા હશે. પરંતુ અહીંયા તો તમે જુઓ તો માઇનસ એ પૂર્ણ સંખ્યામાં આવતો નથી, એટલે આ બહુપદી નથી. કેમ કે એની ઘાતાંક છે એ શું છે? -1. અહીંયા પણ તમે જોશો ચલને વર્ગમૂળમાં લખ્યા છે. વર્ગમૂળ મતલબ શું કહેવાય? 1/2 ઘાત કહેવાય. એ પણ તમે ના કહી શકો. અહીંયા ઘનમૂળમાં લખ્યા છે, એની ઘાત 1/3 છે, મતલબ કે આવી ઘાત હોય નહીં, અપૂર્ણાંક ઘાત ના હોય એની. બીજું ઋણ સંખ્યા તો ઋણ ઘાત પણ ના હોય. એટલે આપણે અહીંયાથી કહી શકીએ કે અહીંયા ચલની જે ઘાતાંક છે એ પૂર્ણ સંખ્યા નથી, એટલે આ બધા બહુપદી નથી. આ દરેક ઉદાહરણ બહુપદી નથી. એટલે તમને પૂછે કે નીચેનામાંથી કઈ બહુપદી નથી, તો એટલું યાદ રાખવાનું. એક તો ચલની ઋણ ઘાત ના હોય, ચલની અપૂર્ણાંક પણ ઘાત ના હોય, મતલબ કે ચલને વર્ગમૂળમાં ઘનમૂળમાં આ રીતે લખાયેલા ના હોય, તો આપણે એને કહી શકીએ છીએ. ઓકે, પરંતુ કદાચ આમ લખેલું હોય વર્ગમૂળમાં x², તો પછી વર્ગમૂળમાં x² એટલે x થાય, તો પછી તમે એને દર્શાવી શકો છો. બરોબર? હવે આપણે જોઈએ બહુપદીની પદોની સંખ્યાના આધારે પ્રકાર. તો એના પદના સંખ્યાના આધારે ટોટલ આપણે અહીંયા અલગ અલગ પ્રકાર પાડી શકીએ છીએ. જેટલા એના પદ હશે એના બહુપદીની અંદર એ બહુપદી એ રીતે એના નામ પડતા હોય છે. દાખલા તરીકે કોઈ બહુપદીની વાત કરીએ, અહીંયા તમને એકપદી કહ્યું છે. એકપદી એટલે શું? કે કોઈ બહુપદીમાં માત્ર એક જ પદ હોય. દાખલા તરીકે 2x અથવા 5x³ અથવા 2. તમે આમાંથી કોઈ પણ આ અને આના સિવાયના બીજા કોઈ પણ ઉદાહરણ આપણે લખી શકીએ. દાખલા તરીકે 2x ની જગ્યાએ હું -2x પણ કહી શકું. કેમ? કેમ કે અહીંયા ચળ અને અચળ ભેગા થઈને માત્ર ને માત્ર એક જ પદ છે. કેટલા પદ છે અહીંયા? એક જ પદ. એટલે આને એકપદી કહેવામાં આવે. એ જ પ્રમાણે 5x³, આ પણ એક જ પદ છે. એ જ પ્રમાણે કોઈ 2 લખ્યા છે, 2, 4, 5 કોઈ બી સંખ્યા લખી શકાય છે. આ બધા જ બહુપદીની અંદર બધાને બહુપદી કહેવાય, પરંતુ તમે દેખશો તો આ બહુપદીની અંદર પદ કેટલા છે? તો પદ માત્ર એક જ છે. આને શું કહેશું આપણે? એકપદી કહેશું. બરોબર? એ જ રીતે હવે જોઈએ તો દ્વિપદી, કે જેમાં જે બહુપદીમાં 2 પદો આવેલા હોય. જેમ કે અહીંયા તમે જોશો x + 1, ટોટલ 2 પદ છે. આ બહુપદીની અંદર કેટલા પદ છે? 2 પદ, એટલે આને દ્વિપદી કહેવાય. ઓકે, એ જ પ્રમાણે x² - x, ટોટલ 2 પદ છે, એટલે આપણે આને શું કહી શકીએ? દ્વિપદી કહેવામાં આવે છે. પણ કદાચ આવું લખેલું હોય કે x² + 2x²,
તો આને શું સમજવું? તો અહીંયા તમે જોશો તો બંનેના ચલ સરખા છે, ચલની ઘાત પણ સરખી છે, એટલે આનું શું થઈ જાય? સરવાળો થઈ જાય, એટલે ટોટલ શું થઈ જાય? 3x² કહેવા જઈએ તો આ આપણને એક પદી કહેવાય છે, બરોબર. તો આ રીતે જેમાં બે પદ છે અને દ્વિપદી કહેશું, એ જ રીતે ત્રણ પદ હોય બહુપદીમાં તો ત્રિપદી, ચાર પદ હોય તો ચાર પદી, એ પ્રમાણે અલગ અલગ નામ આગળ આગળ વધતા જશે, બરોબર. ત્રણ પદ હોય તો ત્રિપદી. દાખલા તરીકે x² વત્તા x વત્તા પાય, ટોટલ ત્રણ પદ છે એટલે આપણે એને ત્રિપદી કહીએ છીએ. u વત્તા u² માઇનસ 2, એટલે આ પણ ત્રણ પદ છે એટલે આપણે એને શું કહી શકીએ છીએ? ત્રિપદી કહી શકીએ છીએ. તો આ રીતે પદની સંખ્યા જેમ જેમ વધતી જાય એમ એના બહુપદીના નામ પણ બદલાતા જાય. હવે એ જ રીતે બહુપદીના બીજો એક પ્રકાર છે ઘાતના આધારે, મતલબ કે એના ઘાતના પ્રમાણે એના નામ પણ આપવામાં આવે છે. બહુપદીની ઘાત કોને કહેવાય? તો ઘાત, બહુપદીની ઘાત કોને કહેશું? તો કે બહુપદીની અંદર જે ચલ છે, દાખલા તરીકે x હોય, y હોય, z હોય, કોઈ પણ ચલ હોય, તો એ ચલની અંદર જે પણ ચલ હોય, ચલમાં મોટામાં મોટી ઘાત જે હોય અથવા ઘાતાંક હોય તેને બહુપદીની ઘાત કહેવાય છે. આપણી પાસે અહીંયા એક બહુપદી છે 3x7 માઇનસ 4x6 વત્તા x વત્તા 9. આની ઘાત કહેશું તો આમાં ચલ એટલે કે x, ચલ એટલે આપણે શું કહેશું? x. x ની મોટામાં મોટી ઘાત કેટલી છે? 7. ઓકે, તો આ બહુપદીની ઘાત કેટલી કહેવાય? 7 છે એવું આપણે કહી શકીએ છીએ. નીચે બીજું એક ઉદાહરણ આપ્યું છે જેમાં તમે ચલ y લીધેલો છે અને y ની મોટામાં મોટી ઘાત કેટલી છે? 6. એટલે આ બહુપદીની ઘાત કેટલી થાય? 6 થાય. ઓકે, તો આ રીતે આપણે બહુપદીની ઘાત પણ દર્શાવી શકીએ છીએ. પરંતુ અહીંયા જુઓ થોડીક નોંધ આપી છે. શું કીધું છે? કે શૂન્ય સિવાયની અચળ બહુપદીની ઘાત શૂન્ય હોય, મતલબ કે જે અચળ બહુપદી છેલ્લું જે પદ છે આ બહુપદીમાં પાછળ ચલ હોય છે, પરંતુ અહીંયા ચલની ઘાત કેટલી હોય છે? 0, બરોબર. એ યાદ રાખવાનું. તો શૂન્ય સિવાયની જે પણ અચળ બહુપદી હોય એ બહુપદીની ઘાત એ શું કહેવાય? શૂન્ય કહેવાય છે. એની ઘાત શૂન્ય લેવાની. દાખલા તરીકે તમને કોઈ એક બહુપદી આપી દીધી છે, બહુપદી px બરાબર 5, આ અચળ પદ કહેવાય. અને આ બહુપદીની ઘાત કદાચ તમને પૂછે તો આની પાછળ x છે અને x ની 0 ઘાત છે, એટલે મોટા મોટી ઘાત પણ 0 ઘાત જ કહેવાય. એટલે એ બહુપદીની ઘાત શું કહેવાય? શૂન્ય કહેવાય. અને શૂન્ય બહુપદીની ઘાત રહી એ કેવી હોય? તો કે અવ્યાખ્યાયિત. કેમ કે શૂન્ય બહુપદી કોને કહેવાય? કે જેમાં એક પદ છે જે શું છે? માત્ર ને માત્ર શૂન્ય છે, એટલે આપણે એને અવ્યાખ્યાયિત કહીએ છીએ. ચલો, ઘાતના આધારે પણ બહુપદીના પ્રકાર આપણે જોઈએ. તો ઘાતના આધારે કયા કયા પ્રકાર પાડીએ છીએ અહીંયા ટેબલ ઉપરથી જોઈએ તો સૌપ્રથમ સુરેખ બહુપદી, એટલે કે વ્યાખ્યા પ્રમાણે એક ઘાતવાળી ચલની મોટામાં મોટી ઘાત કેટલી હોય? 1 હોય. અને એનું પ્રમાણિત સ્વરૂપ કેવું હોય? તો કે ax વત્તા b, જ્યાં a 0 ના હોવો જોઈએ એવી શરત સાથે, બરોબર. કેમ કે જો a 0 હોય તો આખું પદ 0 થઈ જાય, તો એનો મતલબ તો બહુપદીમાં માત્ર અચળ પદ વધ્યું, એટલે એને આપણે અચળ બહુપદી કહીએ, સુરેખ બહુપદી ના કહી શકીએ. પરંતુ અહીંયા ચલની એક ઘાત હોવી જોઈએ, એટલે ચલ વાળું પદ હોવું જોઈએ. આથી એ કોઈ વાસ્તવિક સંખ્યા છે, x એ ચલ છે અને ચલની એક ઘાત છે વત્તા બીજું અચળ પદ છે, બરોબર. અચળ પદ હોય કે ના હોય તો પણ ચાલે, પણ x ની એક ઘાત હોય, ચલની એક ઘાત હોય તો એને સુરેખ બહુપદી કહીએ, જેની ઘાત કેટલી હોય? 1 હોય. એક ઉદાહરણ આપ્યું છે 4x વત્તા 5 અથવા 2x ઓછા 1, આવી કોઈ બહુપદી આવી, અથવા તમને એમ પણ આપી દીધું હોય કે 4x, આ પણ સુરેખ બહુપદી કહેવાય, બરોબર. કેમ કે 4x વત્તા 0 કહેવાય છે. એટલે આ રીતે સુરેખ બહુપદી એટલે શું? કે જેની ઘાત કેટલી હોય? ચલની એક ઘાત. આ એનું વ્યાપક સ્વરૂપ છે ax વત્તા b. પછી કે દ્વિઘાત બહુપદી, દ્વિઘાત એટલે એની ચલની મોટા મોટી ઘાત કેટલી હોય? 2 હોય. એટલે અહીંયા તમે જોશો x ચલ છે બધામાં સરખો જ, પરંતુ અહીંયા મોટામાં મોટી ઘાત 2 છે, એટલે પહેલું પદ આપણે લઈ લઈએ ax² વત્તા બીજું પદ bx વત્તા c. આ રીતે આપણે ટોટલ, અને ત્યાં a વાળું પદ 0 ના હોવું જોઈએ, મતલબ કે x ના વર્ગ વાળું પદ, બે ઘાત વાળું પદ શૂન્ય ના હોવું જોઈએ, એટલે એવી શરત સાથે કીધું છે, બરોબર. બાકીના પદ શૂન્ય હોઈ શકે છે, મતલબ કે b બરાબર પણ 0 હોઈ શકે છે, c બરાબર પણ 0 હોઈ શકે છે. માત્ર દ્વિઘાત બહુપદી કીધી હોય તો x ના વર્ગ વાળું અથવા બે ઘાત વાળું જે પદ છે એ શૂન્ય ના હોવું જોઈએ, એનો સહગુણક શૂન્ય ના હોવું જોઈએ. દાખલા તરીકે 2x² વત્તા 5, જો અહીંયા તમે જોશો તો bx વાળું પદ જ નથી, x ના વર્ગ વાળું પદ છે ને અચળ પદ છે, એટલે તમે કહી શકો છો b 0 હોઈ શકે છે, બરોબર. 2x² વત્તા 5, 5 માઇનસ y². અહીંયા તમે જોશો ચલની મોટા મોટી ઘાત 2 છે, એટલે દ્વિઘાત બહુપદી છે. ચલની મોટા મોટી ઘાત 3 હોય, મતલબ કે 3 ઘાત વાળી બહુપદી હોય, તો એનું વ્યાપક સ્વરૂપ કેવું છે? પ્રમાણિત સ્વરૂપ ax3 વત્તા bx² વત્તા cx વત્તા d. આ પ્રમાણે આપણે લખી શકીએ છીએ. ઓકે, અહીંયા પણ 3 ઘાત વાળું જે પદ છે એનો સહગુણક શૂન્ય હોવો જોઈએ નહીં, એવું આપણને કહ્યું છે a is not equal to 0. ઓકે, તો આ રીતે આપણને
તમે દેખશો કે જેટલા ઘાતવાળી બહુપદી હશે એના પદમાં એક વધારે પદ હશે. દાખલા તરીકે એક ઘાતવાળી બહુપદી તો પદ કેટલા છે ટોટલ 2. હવે અહીંયા મેક્સિમમ 2 પદ કહેવાય. પદ કેટલા મેક્સિમમ 2. 2 કરતા ઓછા પણ હોઈ શકે છે, બરોબર. એટલે 2 થી વધારે નહીં, પણ 2 કરતા ઓછા. 2 ઘાતવાળી બહુપદી છે તો એના પદ કેટલા ટોટલ 3 પદ છે. એટલે મેક્સિમમ 3 પદ, 3 અથવા 3 થી ઓછા એવું આપણે કહી શકીએ. ઓકે. અને 3 ઘાતવાળી બહુપદી છે તેમાં 4 પદ છે. મતલબ કે જેટલા ઘાત બહુપદી હશે, જો n ઘાત બહુપદી હશે, જો n ઘાત બહુપદી હોય તો એના પદ કેટલા હોય? તો પદ હોય n+1. મતલબ કે જેટલા ઘાત છે એના કરતા એક વધારે પદ હોય છે. ઓકે. આ રીતે આપણે ઘાતના આધારે બહુપદીના પ્રકાર કહી શકીએ છીએ. હવે આ બધા ઉપરથી આપણે સ્વાધ્યાય 2.1 ઉપર જઈએ અને એના દાખલા જોઈએ. નીચે આપેલી અભિવ્યક્તિઓ પૈકી કઈ એક ચલ બહુપદી છે, કઈ એક ચલ બહુપદી નથી અને કઈ બહુપદી નથી? તમારા જવાબનું કારણ આપો. મતલબ અહીંયા તમને કીધું છે કે કઈ એક ચલ બહુપદી, ચલ એક જ હોય એને આપણે એક ચલ કહીએ છીએ. અગાઉ આપણે જોયું, બરોબર. કઈ એક ચલ બહુપદી નથી અને કઈ બહુપદી જ નથી એ પણ આપણે અગાઉ વ્યાખ્યાઓ બધી જોઈ, એના ઉપરથી કહી શકાય. ચલો, દાખલા નંબર 1, 4x² - 3x + 7. અહીંયા તમે દેખશો તો તમને માત્ર એક જ ચલ એટલે કે x દેખાય છે. એટલે આ છે એક ચલ બહુપદી. સેમ ટુ સેમ અહીંયા પણ જુઓ, y ચલ છે, બીજો કોઈ ચલ નથી, એટલે આ પણ છે એક ચલ બહુપદી. અહીંયા દેખશો તો ચલ t છે, પણ આ જે t છે એની t ની ઘાત કેટલી કહેવાય? 1/2 ઘાત. ઓકે. આ ચલ t ની 1 ઘાત. તો અગાઉ આપણે બહુપદીમાં વ્યાખ્યા જોઈ હતી કે જે બહુપદી હોય છે એમાં ચલની ચલની જે ઘાતાંક હોય છે પૂર્ણ સંખ્યા હોય છે અથવા પૂર્ણ ઘાતાંક હોય છે, બરોબર. પૂર્ણ સંખ્યા હોય. અહીંયા પૂર્ણ સંખ્યા નથી, અપૂર્ણાંક છે. એટલે આ બહુપદી જ નથી. અહીંયા પણ એ પ્રમાણે જોશો તો આનું સાદુરૂપ આપીએ તો y ની 1 ઘાત. આ છેદમાંથી અંશમાં જાય તો y ની -1 ઘાત થઈ જાય, તો -1 ઘાત પણ હોય નહીં, એટલે આ પણ બહુપદી નથી. અહીંયા દેખશો તો x ની 10 ઘાત, y ની 3 ઘાત, t ની 50 ઘાત. ટોટલ અહીંયા 3 પદ છે. પછી 3 ચલ છે, x, y અને t. એટલે આ એક ચલ બહુપદી નથી. બહુપદી તો છે પણ એક ચલ નથી, બરોબર. આ એક ચલ છે પ્રથમ, બીજી પણ એક ચલ છે, ત્રીજી અને ચોથી બહુપદી જ નથી, અને પાંચમી એક ચલ બહુપદી નથી. ટોટલ 3 ચલ છે એટલે આને ત્રિચલ કહેવાય. નેક્સ્ટ, x ના વર્ગનો સહગુણક